ભાજપના સાંસદ હેમા માલિનીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કર્યું મતદાન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે લોકશાહીના પર્વનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશના મથુરાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને જાણીતા અભિનેત્રી હેમા માલિનીએ મુંબઈના જૂહ વિસ્તારના એક મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાનો મત આપ્યો હતો. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવીને ગર્વ વ્યક્ત કર્યો હતો. હેમા માલિનીએ આ તકે જણાવ્યું હતું કે દેશના નાગરિક તરીકે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને પ્રત્યેક મત શહેરના ભવિષ્યને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હેમા માલિનીએ મુંબઈના વિકાસ અને નાગરિક સુવિધાઓ અંગે વાત કરતા મતદારો વિશે અપીલ કરી હતી. તેમણે મતદારોને વિશેષ અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોએ મુંબઈના સર્વાંગી વિકાસ, પ્રદૂષણ મુક્ત સ્વચ્છ હવા અને ખાસ કરીને ખાડા રહિત સુરક્ષિત રસ્તાઓ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે આપણે એવા નેતૃત્વને ચૂંટવું જોઈએ જે મુંબઈના માળખાગત વિકાસને પ્રાથમિકતા આપે અને સામાન્ય જનતાને પડતી હાલાકીઓનો કાયમી ઉકેલ લાવે. ઉદ્યોગ જગતના દિગ્ગજો બાદ ફિલ્મ જગતની આસ્થિની ઉપસ્થિતિએ સામાન્ય મતદારોમાં અનેરો ઉત્સાહ જગાડ્યો હતો. આજના મતદાન દરમિયાન મુંબઈના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હેમા માલિનીની જેમ અન્ય બોલિવૂડ કલાકારોએ પણ વહેલી સવારથી જ કતારમાં ઊભા રહીને મતદાન કરીને નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી. મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં પરિણામો મુંબઈના વિકાસની નવી દિશા નક્કી કરશે તેવું મનાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા મતદારોની સગવડ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની પણ હેમા માલિનીએ પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં મુંબઈ વધુ આધુનિક અને સુવિધાયુક્ત શહેર બનશે. जी, मैं मुंबई कर से सबसे मैं यही विनती करती हूँ कि आप सब लोगों को वोट देने के लिए आना चाहिए. जैसा अभी सुबह सुबह मैं आ गई हूँ वोट देने के लिए. मेरा आगे बहुत काम है, करेंगे, लेकिन दिस इज़ वेरी वेरी इम्पोर्टेंट फॉर एवरी सिटीजन ऑफ मुंबई. अगर आपको सुरक्षा चाहिए, प्रगति चाहिए मुंबई में अच्छी हवा चाहिए, गड्ढा मुक्त रोड्स चाहिए, इन सब चीज़ के लिए हम सबको जिम्मेदार लेना पड़ेगा. हम सबको, एवरीबडी हैज़ टू बी रिस्पॉन्सिबल एंड कम एंड वोट देने का जो अधिकार है उसे जताएंगे तभी आपका मुंबई तो इज़ द बेस्ट सिटी इन द वर्ल्ड, आई विल से. और भी अच्छा हो सकता है, और भी बढ़िया हो सकता है. इसके लिए आप सब लोगों को साथ देना चाहिए. सो आई रिक्वेस्ट ऑल द सिटीजन्स ऑफ आवर मुंबई टू कम एंड वोट for the right people. Okay, thank you so much.